માત્ર કોંગ્રેસ નહીં પરંતુ પાટીદાર સમાજના લોકો પણ આ વાતથી ધૂંધવાયા છે કે એક કુંવારી છોકરીનું આ રીતે જાહેર સરઘસ કાઢવું યોગ્ય વાત નથી। નમસ્કાર। સૌરાષ્ટ્રના અમરેલીમાં એક લેટર કાંડ મુદ્દે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। વાત એમ છે કે આ એક લેટર કાંડ બહાર આવ્યો, એમાં એક પાટીદારની કુંવારી છોકરીનું પોલીસે સરઘસ કાઢ્યું અને રાત્રે 12 વાગે એના ઘરેથી પોલીસ ઉંચકી ગઈ। આ બાબતનો એટલો બધો હોબાળો મચ્યો છે કે કોંગ્રેસ નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, નરેશ પટેલને પત્ર લખ્યો છે, ખોડલધામના પ્રમુખને, અને CR પાટીલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। માત્ર કોંગ્રેસ નહીં પરંતુ પાટીદાર સમાજના લોકો પણ આ વાતથી ધૂંધવાયા છે કે એક કુંવારી છોકરીનું આ રીતે જાહેર સરઘસ કાઢવું યોગ્ય વાત નથી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। હવે આ અમરેલીનો જે લેટર કાંડ છે, જે પાટીદાર છોકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, એના વિશે તો હું તમારી સાથે વાત કરીશ, પણ હું પહેલાં તમને એ વાત કરું કે આખી ઘટના શું હતી। તો વાત એમ છે કે અત્યારે ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને એની અંદર વોર્ડ પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ એ બનવાના જે ફોર્મ ભરવાની છે એની કવાયત ચાલી રહી છે। તો અમરેલી તાલુકામાં પણ ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી ચાલી રહી હતી અને એની અંદર મનીષ વઘાસિયા નામનો એક વ્યક્તિ છે જે ભાજપનો બહુ જૂનો કાર્યકર છે અને દિલીપ સંઘાણી ગ્રુપનો હોવાનું કહેવાય છે આ મનીષ વઘાસિયા। હવે સામે કૌશિક વેકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે અને એમના ગ્રુપનો એક માણસ છે ચેતન ધાનાણી, જે મૂળ કોંગ્રેસી છે અને થોડા સમય પહેલાં આ ચેતન ધાનાણી છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો અને ભાજપમાં આવતાની સાથે એને 3 મહત્ત્વની જવાબદારીઓ મળી ગઈ। એને જિલ્લા ભાજપનો ઉપપ્રમુખ બનાવવામાં આવ્યો, એટીવીટી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યો અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ જિલ્લાના સંયોજક બનાવવામાં આવ્યો। હવે આ વાતથી ભાજપના જે જૂના કાર્યકરો હતા એમાં જબરજસ્ત નારાજગી હતી અને એમાં હવે જ્યારે તાલુકા ભાજપ પ્રમુખનું ફોર્મ ભરવાનું આવ્યું ત્યારે ચેતન ધાનાણી છે એણે પોતે પણ દાવેદારી નોંધાવી। હવે કૌશિક વેકરિયા ગ્રુપનો હોવાથી આ જે ચેતન ધાનાણીએ દાવેદારી નોંધાવી એ વાતથી આ જે મનીષ વઘાસિયા હતો એ બહુ નારાજ થઈ ગયો હતો અને એણે એક એવો દાવ કર્યો કે તાલુકા પંચાયત પ્રમુખનું એક ફેક લેટર હેડ એને બનાવ્યું અને એ લેટર પેડ પર એણે કૌશિક વેકરિયાની સામે ગંભીર આરોપો લગાવતા પત્રો લખ્યા। એની અંદર ભ્રષ્ટાચારથી માંડીને કૌશિક વેકરિયાએ શું શું ખોટું કર્યું છે એ બધી વિગતવાર વાત લખી અને ભાજપ પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો। હવે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખને આ વાતની ખબર પડી તો એમણે પોલીસની અંદર ફરિયાદ નોંધાવી કે આ ખોટા લેટર પર, એટલે ફેક લેટર પેડ પર આ રજૂઆત કરવામાં આવી છે અને એમણે શંકાની સોય મનીષ વઘાસિયાની સામે તાકી હતી। હવે પોલીસે જ્યારે તપાસ કરી તો આ જે લેટર તૈયાર કર્યો હતો એ પાયલ નામની છોકરીએ તૈયાર કર્યો હતો જે મનીષ વઘાસિયાની ઓફિસમાં નોકરી કરતી હતી। પોલીસે રાત્રે 12 વાગ્યે પાયલના ઘરે જઈને એને ઉંચકી લાવી અને એ પછી પોલીસે પાયલનું જાહેરમાં સરઘસ કાઢ્યું। આ વાતનો હોબાળો એટલો બધો મચ્યો કે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ એવું કીધું કે કુંવારી દીકરીનું સરઘસ કેવી રીતના કાઢવામાં આવે, આ બિલકુલ ખોટું છે અને તમારામાં જો તાકાત હોય તો ભૂપેન્દ્ર ઝાલા કે જેણે હમણાં પોન્જી સ્કીમમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે એની ધરપકડ કરી, જો તમારામાં તાકાત હોય તો આ ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢીને બતાવો। આ ઉપરાંત કોંગ્રેસના નેતા છે પ્રતાપ દુધાત, એમણે મુખ્યમંત્રી અને ખોડલધામના નેતા નરેશ પટેલને પત્ર લખ્યો છે અને એમણે એવું કીધું છે કે રાત્રે 12 વાગ્યે કોઈ મહિલાના ઘરે ધરપકડ કરવી એ કાયદાની વિરુદ્ધ છે, પણ એ આમ છતાં તમે એક એવી દીકરી
નું સરઘસ કાઢ્યું કે જેને માત્ર લેટર લખ્યો છે, એનું ઇન્વોલ્વમેન્ટ નથી. એ તો નોકરી કરતી હતી 10,000 રૂપિયાની, અને એના પરિવારના ગરીબ પરિવારની છોકરી છે, અને એના ભાઈને ભણાવવા માટે એ નોકરી કરી રહી છે. એના માલિકે જે કીધું એ એણે લખ્યું, અને એ વાત એણે કબૂલી બી લીધી છે. તો આવી દીકરીને છોડી દેવી જોઈએ, એને બદલે એનું સરઘસ કાઢવામાં આવ્યું. તો આ વાત કોઈ બી સંજોગોની અંદર ચલાવી લેવામાં આવે નહીં. આ ઉપરાંત પાટીદાર સમાજના નેતા દિનેશ બાંભણિયાએ પણ એવું કીધું કે આવી રીતના કુંવારી છોકરીનું સરઘસ કાઢવું એ યોગ્ય વાત નથી, અને બધા પાટીદાર સમાજના લોકો ભેગા થઈને હવે અમરેલી ભેગા થવાના છે. આ હવે વાતનું વતેસર થવાની શક્યતા છે, કારણ કે હવે પાટીદાર સમાજો એક થઈને લડત માંડવાની વાત કરી રહ્યા છે. જ્યારથી ભાજપનું આ સંગઠન પર્વ શરૂ થયું છે ત્યારથી અનેક વિવાદો ઊભા થયા છે. ઘણા બધા લોકોએ તો ફેક જન્મ પ્રમાણપત્ર આપીને પણ પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે, કારણ કે એમાં 40 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.